ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથી. હું આપનો ભાઈ એડવોકેટ સમ્રાટ યોગેશ. વર્તમાન સ્થિતિમાં બાબા સાહેબના સાચા સૈનિક, બાબા સાહેબના સાચા વારસદાર કોણ છે, જે બહુજન વિચારધારાના સાચા વારસદાર કોણ છે, એ સમજવું હોય તો એક જ મિનિટ હું આપની જોડે સ્પષ્ટતા કરી દઉં. જ્યારે મનુવાદ હાવી હતો, એવો સમય હતો કે મંત્ર બોલે તો જીભ કાપી લે, મંત્ર ભૂલથી સાંભળી લે કાનમાં શીશુ નાખી દેતા હતા. આવી પરિસ્થિતિમાં પણ જેણે પોતે ગુલામી નથી સ્વીકારી, એને લડત આપી છે, ભલે કાનમાં શીશુ નાખે, જીભ કાપી લે કે મારી નાખે, પણ આ ગુલામી અમને કબૂલ નથી. અને એ જ આગળ જઈને આંબેડકરવાદ બને છે અને બહુજન વિચારધારાનો પાયો લખાય છે. તો વર્તમાન પરિસ્થિતિમાં એ વખતે ઘણા એવા લોકો હશે જેણે આ ગુલામી સ્વીકારી લીધી હશે, ઘણા લોકોએ સહર્ષ ગુલામી સ્વીકારી હશે, ઘણા લોકોને આજે જેની જીભ કપાય, જેના કાનમાં શીશુ રેડાય, એના પર હસતા હશે કે માની લીધું હોત તો બચી જતો. એવા લોકો બતાવું. એવા લોકો વર્તમાનમાં ક્યાં છે? તો કોંગ્રેસ કંપનીમાં, ભાજપ કંપનીમાં, આમ આદમી કંપનીમાં, જે વર્તમાનમાં બાબા સાહેબના નામ પર, સમાજના નામ પર, સમાજના વિકાસના નામ પર ગુલામી કરે છે આ પાર્ટીઓમાં, કંપનીઓમાં, એ જ એ મનુવાદમાં જેણે સહર્ષ ગુલામી સ્વીકારી હતી એની ઓલાદો છે સાચા બાબા સાહેબના વારસદાર, સાચા કાશીરામ સાહેબના સૈનિક, જે આજે બહુજન સમાજ પાર્ટીમાં કામ કરે છે, જે સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે. એ તમામ બાબા સાહેબના